જય દ્વારકાધીશ, જય મામાદેવ. સ્વાગત છે તમારું આજના આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને તમને અંધારું જોઈને તમને એમ થતું હોય કે આજે બ્લોગ કંઈ ચાલુ કર્યો, પણ આપણે બ્લોગ ચાલુ કર્યો મિત્ર કેટલા વાગ્યા ટાઈમ? હા, 4:57 એટલે 5 વાગ્યા. આપણે ઉઠ્યા તો 4 વાગ્યાના ને 5 વાગ્યા મિત્ર આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે મીતી. ટ્રેક્ટરનું બમ્ફર નાખવાનું છે ને તમને આ બ્લોગની નાના આગલા બ્લોગમાં કીધું હતું કે ધડાકો કંઈક કરશું આપણે, તો હવે આમાં બમ્ફર નાખવા જવાનું છે. તો હવે લગભગ તો સુખનો સૂરજ વિકસે ત્યાં મળશું. આગળ તો અંધારું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ભૂખ લાગીને ખવડાવી દે પાછું ક્યાં મળશે આને. તો આપણે ખરડા ફાટકે ઊભા, આગળ તો ખરડા ફાટકે અહીંયા દુકાને ઊભા આપણે, ને આપણે લગભગ 3-4 કિલોમીટર જેવું. ક્યાં લાઈટ મારો તો ભાઈ? હા, તમને દેખાતું નહીં દેખાતું. આપણે વિરોલ પૂગીને ભાઈને ફોન કરવાનો છે. એ ભાઈને ટાઈટે ફાડી નાખે એવી છે, દોડા કાઢી નાખે એવી છે વગર બીડીવે. ચાલો સુખનો સૂરજ કઈ ઉગે. તો આપણે સુરત તો ઉગી ગયો, અંધારે નીકળ્યા તો અંજવારે પૂગ્યા. ટાઈટ લાગી તો હવે અહીંયા પૂગ્યા. તો હવે ઘડીક ટ્રેક્ટર બંધ કર્યું. ઓલો ભાઈ આવે હવે આકડી જોઈએ. તો આપણે પૂગી ગયા. હવે બમ્ફર છોડાવીને આપણે ફિટ કરવાનું છે. તો આપણે બમ્ફર ફિટ થઈ ગયો. હવે વોરન ફિટ કરી દઈએ એટલે રેડી. પછી નીકળીએ આપણે પાછા. તો આપણે બમ્ફર તો રેડી ફિટ થઈ ગયું, વોરન ને બધી કરી દીધું. જા ભાઈ કરવા છે બધી રાખ્યું બાકી ને તે દ્વારકા ફરી આવ્યો ભાઈ ટ્રેક્ટર લઈને. તો અમે અહીં માન પી ગયા, દ્વારકા ફરતે જવું કહેવાય. તો આપણે બમ્પર ને બધી ફિટિંગ તો થઈ ગયું, હોરેન ને બધી. તો હવે નીકળીએ આપણે. લગભગ તો વાર તો ઘણી લાગશે, 2-2.5 કલાક જેવું થઈ જાય. તો નીકળીએ હવે સીધા માંગરોળ. હાલો લોકેશન મારો માંગરોળનું. તો આપણે આગળ અહીં પોરો ખાધો, અહીં ટ્રેક્ટર ઊભું રાખ્યું ને આપણે આ રીતનું બમ્ફર ફિટ થઈ ગયો ને બધી રેડી થઈ ગયું. અહીંયા તો હવે એક આ ઘેર જઈને લગભગ આ લાઈટું છે ને અહીંયા ફિટ કરવાનું થાય, તો ઘેર જઈને કરીશું. ને બમ્ફર કેવું લાગે છે કમેન્ટ કરી દેજો. ક્યાં વારો નીકળી ગયો. કેટલા વાગ્યાના નીકળ્યા હતા અમે? 5 વાગ્યાના. હા, 5 વાગ્યાના. તો હાલો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો આપણે અહીંયા ફોટા પાડવા ઊભા. આ લગભગ બાલાગામનો પુલ છે ને, આપણે ફોટા પાડવા ઊભા. હવે ફોટા પાડી લઈએ ને પછી હાલતા થાવ. હાલો ફોટા પાડ્યો. હાલો.